નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે લિગેન્ડ એટલે શું, લિગેન્ડનું વર્ગીકરણ સમજાવો. ટોપિક થોડોક લાંબો છે, ઘણા બધા ક્વેશ્ચન આમાંથી પૂછાયેલા છે અને ક્વેશ્ચનમાં MCQ પણ પુષ્કળ છે આમાં, બરાબર. એટલે તમારે ધ્યાનથી આ ટોપિકને સમજવા. તો આપણે ગઈકાલે જે લાસ્ટ ટોપિક છેલ્લે ભણી ગયા લાસ્ટ લેક્ચરની અંદર, એમાં વર્ણનનો સિદ્ધાંત વિશે આપણે ભણી ગયા. વર્ણનના સિદ્ધાંતમાં આપણને એક વસ્તુ ત્યાં જોવા મળી ગઈ હતી કે વર્નરે એવું કીધું હતું કે મધ્યસ્થી ધાતુ આયન પાસે જે કક્ષકો ખાલી છે એ કક્ષકોમાં એ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરીને સવર્ગ સહસંયોજક બંધ બનાવે. તો ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે કોણ? લિગેન્ડ. એ ઋણ આયન હોઈ શકે અથવા તટસ્થ. તો હવે લિગેન્ડ શું છે, લિગેન્ડનું વર્ગીકરણ શું, લિગેન્ડ કયા કયા પ્રકારના હોઈ શકે છે, આપણો આજનો ટોપિક આ છે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બીજા નંબરનો આપ્યો છે આપણને. તો પોઈન્ટ છે આપણો લિગેન્ડનું વર્ગીકરણ. લિગેન્ડ એટલે શું? લિગેન્ડનું વર્ગીકરણ સમજાવો. ક્વેશ્ચન આ ઘણો લાંબો કહી શકાય, પરીક્ષાની અંદર ટુકડા કરીને શોર્ટ ક્વેશ્ચન પૂછાતા હોય છે. ચલો, હવે આમાંથી સૌથી પહેલાં આપણે લિગેન્ડ કોને કહીએ છીએ એના વિશે આપણે માહિતી ઓલરેડી આગળ આપી છે. વ્યાખ્યા અહીંયાથી સમજવાનો પ્રયત્ન કરીએ. લિગેન્ડ એટલે શું? લિગેન્ડ એટલે એવો ઋણ આયન અથવા તટસ્થ અણુ, શબ્દને ધ્યાનથી સમજજો જે સમજાવું છે. એવો ઋણ આયન અથવા તટસ્થ અણુ કે જે પોતાની પાસે રહેલા વધારાના ઇલેક્ટ્રોન યુગ્મનું મધ્યસ્થી ધાતુ આયનને દાન કરી તેની સાથે એક અથવા એકથી વધુ સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકતો હોય તેવા ઋણ આયન અથવા તટસ્થ અણુને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અથવા ઇલેક્ટ્રોન દાતા પરમાણુ અણુ કે ઋણ આયન, એને પણ તમે લિગેન્ડ કહી શકો. પણ લિગેન્ડની આપણી જે ડેફિનેશન છે એ આપણે આપી શકીએ છીએ કે એવો ઋણ આયન અથવા તટસ્થ અણુ કે જે પોતાની પાસે રહેલા વધારાના ઇલેક્ટ્રોન યુગ્મનું મધ્યસ્થી ધાતુ આયનને દાન કરી તેની સાથે એક અથવા એકથી વધુ સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈ શકતો હોય તેવા ઋણ આયન અથવા તટસ્થ અણુને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, લિગેન્ડની વ્યાખ્યા પહેલાં તો અહીંયા લખી દઈએ ડેફિનેશન એની. લિગેન્ડ કોને કહી શકાય? તો લિગેન્ડની વ્યાખ્યા છે એવો ઋણ આયન અથવા તટસ્થ અણુ કે જે પોતાની પાસે રહેલા વધારાના ઇલેક્ટ્રોન યુગ્મનું મધ્યસ્થ ધાતુ આયનને દાન કરી તેની સાથે એક અથવા એકથી વધુ સવર્ગ સહસંયોજક બંધ બનાવતો હોય તેને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો ધ્યાનથી જુઓ વ્યાખ્યા જે મેં લખી છે એની અંદર અહીંયા એક વસ્તુ આપણને સમજાવી છે કે ઋણ આયન હોઈ શકે છે અથવા તો કોઈ તટસ્થ અણુ કે જે પોતાની પાસે રહેલા વધારાના ઇલેક્ટ્રોન યુગ્મનું, શબ્દ આ મેઇન ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જ્યાં સુધી કોઈ પણ ઋણ આયન અથવા તટસ્થ અણુમાં કોઈ પણ પરમાણુ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે એવું વધારાનું જો હોય જ નહીં, તો ઇલેક્ટ્રોન યુગ્મ દાન જ નહીં કરી શકે, તો એ લિગેન્ડ તરીકે જ નહીં વર્તી શકે. તો એટલા માટે અહીંયા શબ્દ કીધું છે કે પોતાની પાસે રહેલું વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી તેની સાથે, કોની સાથે? પોતાની પાસે રહેલા વધારાના ઇલેક્ટ્રોન યુગ્મનું ધાતુ આયનને દાન કરે છે. મતલબ ધાતુ આયનને દાન કરી તેની સાથે એક
અથવા એકથી વધુ સંવર્ગ સહસંયોજક બંધ બનાવતો હોય. પોસિબલ છે કે કોઈક લિગેન્ડ એવો હશે જે એક બંધ બનાવી શકે, કોઈ બે બનાવી શકશે, કોઈ ત્રણ બનાવી, મતલબ એ પ્રમાણે એક અથવા એકથી વધુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સંવર્ગ સહસંયોજક બંધ બનાવી શકતો હોય તો તેને આપણે લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. એમાં પણ એક પોઈન્ટ છે કે લિગેન્ડની અંદર રહેલો જે પણ પરમાણુ હોય જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય એ ઇલેક્ટ્રોન દાતા પરમાણુને સંવર્ગ સ્થળ નિર્દેશ તરીકે ઓળખવામાં આવે છે. લિગેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન દાતા પરમાણુને સંવર્ગ સ્થળ નિર્દેશ કહે છે. કોઓર્ડિનેશન સાઇટ જેને કહી શકાય. હવે શબ્દ શું કહેવા માંગે છે? લિગેન્ડમાં કોઈ એવો પરમાણુ છે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, તો એ ઇલેક્ટ્રોન જે દાન કરે છે એ પરમાણુ કયો બંધ બનાવે છે? સંવર્ગ સહસંયોજક બંધ. તો તમે જ્યારે પણ બંધારણ બનાવો છો ત્યારે જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ત્યાંથી આપણે તીરની નિશાની સંવર્ગ સહસંયોજક બંધની બતાવતા હોઈએ છીએ. તો એ એનું સ્થાન બતાવે છે, એ સ્થાન, એનું સ્થળ, એનું નિર્દેશ કરે છે. એટલા માટે એને નામ આપ્યું છે સંવર્ગ સ્થળ નિર્દેશ. તો લિગેન્ડમાં રહેલા સંવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યાને આધારે અથવા ઇલેક્ટ્રોન દાતા પરમાણુની સંખ્યાના આધારે લિગેન્ડનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. ચલો પોઈન્ટ અહીંયા સમજીએ એનો પણ. લિગેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન દાતા પરમાણુ અથવા સંવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યાને આધારે લિગેન્ડનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો પહેલો એક આપણી પાસે આ પોઈન્ટ છે કે લિગેન્ડનું વર્ગીકરણ છે એના આધારે થાય તો સંવર્ગ સ્થળ નિર્દેશની સંખ્યાના આધારે. હવે એ આધારે આપણી ટેક્સ્ટબુકમાં આપેલા છે એ લિગેન્ડ તમે કહી શકો છો. મુખ્ય લિગેન્ડ અલગ અલગ પ્રકારના છે. લિગેન્ડનું વર્ગીકરણ આ પ્રકારે છે, મતલબ લિગેન્ડના પ્રકાર નીચે મુજબ છે. એમાં પહેલો છે એકદંતીય લિગેન્ડ, બીજો છે બહુદંતીય લિગેન્ડ, ત્રીજો છે એમ્બિડેન્ટ લિગેન્ડ, અને ચોથો છે કિલેટિંગ લિગેન્ડ. જો એમાં આ જે લિગેન્ડ આપેલા છે એ આપણી ટેક્સ્ટબુકમાં જે વર્ગીકરણ સમજાવ્યું એ મુજબ છે. બાકી ટોપિક તો બધા છે જ આપેલા, પણ આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવતો નથી. તો આમ સામાન્ય રીતે જોવા જાવ તો લિગેન્ડનું વર્ગીકરણ આ રીતે 4 પ્રકારમાં થાય. એમાં બહુદંતીય લિગેન્ડ જે આપ્યા એ બહુદંતીય લિગેન્ડની અંદર અહીંયા આપણી બુકમાં 3 પ્રકાર આપ્યા. એમાં એક દ્વિદંતીય લિગેન્ડ, નંબર 2 ત્રિદંતીય લિગેન્ડ અને નંબર 3 ષટદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં લિગેન્ડ એટલે શું? લિગેન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન દાતા પરમાણુ જેને શું કહેવામાં આવે છે એની સંખ્યાના આધારેનું વર્ગીકરણ આ રીતે પ્રકારમાં આવે. અને લિગેન્ડના મુખ્યત્વે 4 પ્રકાર જોવા મળતા હોય છે. ચલો આના પરથી આપણે હવે લિગેન્ડનું વર્ગીકરણ 1 by 1 એના એક્ઝામ્પલ સાથે સમજવાનું છે. એમસીક્યુ જ્યાં જ્યાં કહેવાય તમારે એમસીક્યુને નોંધ કરતા રહેવાનું છે. ચલો ટોપિક ઉપર જઈએ લિગેન્ડનું વર્ગીકરણમાં. તો અહીંયા આપણે કીધું છે કે લિગેન્ડ એક એવો ઋણાયન છે અથવા તટસ્થ અણુ છે કે જે શું કરે છે? મધ્યસ્થી ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી તેની સાથે સંવર્ગ સહસંયોજક બંધ બનાવતો હોય. એ સંવર્ગ સહસંયોજક બંધ કેટલા બનાવશે? ડિપેન્ડ કેટલા ઇલેક્ટ્રોન દાતા પરમાણુ છે. 1 છે તો 1 બનાવશે, 2 છે 2 બનાવશે, 3 છે 3 બનાવશે, 4 છે તો 4. એ પ્રમાણે એક કરતાં વધુ સંવર્ગ સહસંયોજક બંધથી જોડાઈ શકે છે. અને સંવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો જે પરમાણુ છે એ એનું દિશા સૂચન કરે છે અને એટલા માટે એ પરમાણુને સંવર્ગ સ્થળ નિર્દેશ તરીકે ઓળખવામાં આવતો હોય છે. ચલો તો નેક્સ્ટ ટોપિક છે આપણો જે એના ઉપર જઈએ હવે.
લિગેન્ડનું વર્ગીકરણમાં પ્રકાર નંબર 1. પહેલો પ્રકાર છે એકદંતીય લિગેન્ડ. જુઓ, હવે આની વ્યાખ્યા આપણે બે રીતે લખી શકીએ. એક લિગેન્ડની વ્યાખ્યાના આધારે અને નંબર 2 સંવર્ષણ નિર્દેશની સંખ્યાના આધારે. બંને વ્યાખ્યા હું અહીંયા કહું છું. સૌથી પહેલાં લિગેન્ડની વ્યાખ્યાના આધારે એવો ઋણાયન અથવા તટસ્થ અણુ કે જે પોતાની પાસે રહેલા એક ઇલેક્ટ્રોન યુગ્મનું, અહીંયા શબ્દ શું વાપર્યો છે? એકદંતીય. બરાબર, યુનિડેન્ટેડ અથવા મોનોડેન્ટેડ જેના માટે શબ્દ વપરાય છે, મોનોડેન્ટેડ લિગેન્ડ જેને કહેવાય. એવો ઋણાયન અથવા તટસ્થ અણુ કે જે પોતાની પાસે રહેલું એક ઇલેક્ટ્રોન યુગ્મનું મધ્યસ્થી ધાતુ આયનને દાન કરી તેની સાથે એક સવર્ગ સહસંયોજક બંધ બનાવતો હોય તેને શું કહેવાય? એકદંતીય લિગેન્ડ. અથવા જે લિગેન્ડમાં એક સવર્ગ સ્થળ નિર્દેશ આવેલો હોય તેને પણ એકદંતીય લિગેન્ડ કહેવાય. અથવા જે લિગેન્ડ એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકતો હોય, એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનાર પરમાણુ હોય, એને એકદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, તો બંને વ્યાખ્યા અહીંયા હું લખી દઉં છું. બરાબર, એક વખત ખાલી એકદંતીય લિગેન્ડમાં હું વ્યાખ્યા લખીશ, બાકીના વ્યાખ્યા તમે તમારી જાતે ચેન્જ કરીને લખી શકો એવી છે, એકદમ ઇઝી. ચલો, તો પહેલી વ્યાખ્યા આમાં લખીએ. એવો ઋણાયન અથવા તટસ્થ અણુ, એવો ઋણાયન અથવા તટસ્થ અણુ કે જે પોતાની પાસે રહેલા એક ઇલેક્ટ્રોન યુગ્મનું મધ્યસ્થ ધાતુ આયનને દાન કરી તેની સાથે એક સવર્ગ સહસંયોજક બંધ બનાવતો હોય તેને એકદંતીય લિગેન્ડ કહે છે. આ લિગેન્ડ પરથી પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા અહીંયા લખી શકીએ છીએ. જે લિગેન્ડમાં એક જ સવર્ગ સ્થળ નિર્દેશ આવેલ હોય, એક જ સવર્ગ સ્થળ નિર્દેશ આવેલ હોય તેને એકદંતીય લિગેન્ડ કહે છે. તો જુઓ, સીધી સિમ્પલમાં સિમ્પલ વ્યાખ્યા તમે અહીંયાથી લખી શકો છો. એક સવર્ગ સ્થળ નિર્દેશ એકદંતીય લિગેન્ડ કહે. અથવા જે લિગેન્ડમાં એક જ ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરનાર પરમાણુ હોય, મતલબ ઇલેક્ટ્રોન દાતા પરમાણુ એક જ હોય, તો એને પણ તમે એકદંતીય લિગેન્ડ કહી શકો છો. જે લિગેન્ડમાં અથવા જે લિગેન્ડ એક જ ઇલેક્ટ્રોન દાતા પરમાણુ ધરાવતો હોય તેને એકદંતીય લિગેન્ડ કહે છે. તો આ ડેફિનેશન થઈ. હવે એના એક્ઝામ્પલ આપણે સમજાવવાના છે. જો ઉદાહરણ લેવાના છે. એકદંતીય લિગેન્ડના પ્રકાર કેટલા છે? તો એકદંતીય લિગેન્ડ અહીંયા 3 પ્રકારના આવશે. નંબર 1 તટસ્થ એકદંતીય લિગેન્ડ. તટસ્થ એકદંતીય લિગેન્ડ. નંબર 2 ઋણ આયન એકદંતીય લિગેન્ડ. અને નંબર 3 ધન આયન એકદંતીય લિગેન્ડ. આ પ્રકારે 3 પ્રકાર માત્ર ને માત્ર શેમાં મળશે તમને? એકદંતીય. બીજા કોઈમાં તમને આવા 3 પ્રકાર નહીં મળે. બાકીના બધામાં તમને તટસ્થ અથવા ઋણ આયન જ મળશે. એકદંતીય ધન આયન લિગેન્ડ માત્ર ને માત્ર એકદંતીયમાં જોવા મળતો હોય છે. ચલો, હવે આની અંદરથી ક્વેશ્ચન શું પૂછાય એનું ઉદાહરણ તમારે ધ્યાન રાખવાના. નામકરણ તો બધું આવશે ત્યારે નામ તમને ખ્યાલ આવી જશે. અહીંયા પહેલાં તો ઉદાહરણ ધ્યાન રાખવાના, પછી કયો લિગેન્ડ છે એનું વીજભાર કેટલો છે એ તમને ખબર હોવો જોઈએ. તો જુઓ, તટસ્થ એટલે વીજભાર તો કેટલો ગણવાના? 0. તો અહીંયા પહેલાંથી જ હું લખી દઉં છું, આમાં વીજભાર 0 થશે. ક્લિયર? ચલો, હવે એમાં તટસ્થ લિગેન્ડ કયા હોઈ શકે? તો તટસ્થ લિગેન્ડ તરીકે
એક NH3 CO NO H2O C5H5 પિરિડીન જેને કહીએ છીએ આપણે, પછી CH3 NH2 મિથેનેમાઇન પણ જેને નામ આપેલું છે. તો આ જે બધા આપેલા એ શું છે? એક દંતીય તટસ્થ લિગેન્ડ. જુઓ આના ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર નથી, એટલે વીજભાર કેટલો થશે? 0. સાથે સાથે એક જ ઇલેક્ટ્રોન દાતા પરમાણુ હોવો જોઈએ. એમોનિયાની અંદર નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ, કાર્બોનિલ છે અહીંયા ઓક્સિજન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ, અહીંયા NO નાઇટ્રોસિલ છે એમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ, H2Oમાં ઓક્સિજન, પિરિડીન આપેલો છે C5H5N આવશે, સોરી, જેમ આપણે બંધારણ બેન્ઝીનનું દોરીએ છીએ ને આ રીતે બેન્ઝીનના બંધારણમાં અહીંયા શું આવે? નાઇટ્રોજન આવી જાય અને ત્યાં બંધારણને શું કહેવાય? પિરિડીન કહેવાય. તો C5 થઈ ગયા, હાઇડ્રોજન 1 2 3 4 5 અને એક રહી ગયો નાઇટ્રોજન. તો અહીંયા નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ તરીકે વર્તતો હોય છે. એ જ પ્રમાણે અહીંયા મિથેનેમાઇનમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ, જેમાં નામકરણ જ્યારે દર્શાવીશું ત્યારે NH3 લિગેન્ડ તરીકે હોય તો એને એમાઇન કહેવામાં આવે. CO કાર્બોનિલ જ્યારે આપેલો હોય લિગેન્ડ તરીકે તો એને કાર્બોનિલ કહે છે, કાર્બન મોનોક્સાઇડ જે છે લિગેન્ડ તરીકે ઓળખાય. NO જેને નાઇટ્રોસિલ લિગેન્ડ કહેવાય, H2O જેને એક્વા લિગેન્ડ કહેવામાં આવે છે. પિરિડીન અને આ જે આપેલો છે CH3NH2 મતલબ કે મિથેનેમાઇન છે, જેનો વીજભાર 0 છે. ચલો ઋણાયન એક દંતીય લિગેન્ડની વાત કરીએ. હવે એમાં ઋણાયન એક દંતીય લિગેન્ડમાં મોટા ભાગનાનો વીજભાર -1 હશે, પણ અમુક એવા છે જેનો -2 -3 પણ હોઈ શકે. એટલે જરૂરી નથી કે દરેક જગ્યાએ વીજભાર જે પ્રકાર આપ્યો એ જ પ્રકારે હોઈ શકે. દાખલા તરીકે ઉદાહરણ જુઓ, OH- X- તરીકે હેલોજન બધા જ આવી ગયા, FCl-Br-I, પછી NO2- NO3- CH3COO CN NC SCN ONO NH2 NH2 આ રીતે પણ આવી શકે છે. પછી OCN O -2 O2 -2 N -3 આ બધા જે આપેલા એ શું છે? એક દંતીય ઋણાયન લિગેન્ડ છે. એમાં મોટા ભાગનામાં તમે જુઓ અહીંયા સુધી -1 ચાર્જ છે, એટલે તમે જ્યારે વીજભારની અહીંયા ગણતરીમાં લેશો તો વીજભાર મોટા ભાગનામાં કેટલો છે? -1 છે. પણ તમે અહીંયા જુઓ -2 -3 પ્રકારના આપેલા છે, બરોબર. ચલો આને અહીંયા હું અત્યારે હટાવી દઉં છું, નામકરણ આવશે ત્યારે લઈશું. અહીંયા એની જગ્યાએ બીજો એક જે ગોઠવી દઉં છું જે આપણે મોટા ભાગે જરૂર પડતો હોય છે. તમે જુઓ અલગ અલગ પ્રકારના અહીંયા મેં લિગેન્ડ લીધા. એ લિગેન્ડની અંદર અહીંયા ઓક્સિજન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ, એક ઇલેક્ટ્રોન દાતા પરમાણુ, એક દંતીય લિગેન્ડ. અહીંયા ફ્લોરિન બ્રોમિન આયોડિન, એક દંતીય લિગેન્ડ. નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન નાઇટ્રોજન સલ્ફર ઓક્સિજન નાઇટ્રોજન સલ્ફર ઓક્સિજન નાઇટ્રોજન. ઇલેક્ટ્રોન દાતા પરમાણુ એક છે, એટલા માટે આ બધાને શું કહેવાય? એક દંતીય ઋણાયન લિગેન્ડ. જેમાં અહીંયા જે લિગેન્ડ આપે એમાં આને કહેવાય હાઇડ્રોક્સો, આને કહેવાય હેલાઇડો. ફ્લોરિન હશે તો ફ્લોરાઇડો, ક્લોરિન ક્લોરાઇડો, બ્રોમિન બ્રોમાઇડો, આયોડિન આયોડાઇડો. આને કહેવાય નાઇટ્રો લિગેન્ડ. આ નાઇટ્રેટ આયન છે તો નાઇટ્રાઇટો લિગેન્ડ કહેવાય. આને આપણે મોટા ભાગે કઈ ગયો નાઇટ્રાઇટ આયન. તો આ નાઇટ્રાઇટો, નાઇટ્રો નાઇટ્રેટો. એસિટેટ આયન એસિટેટો લિગેન્ડ. સાયનાઇડ આયન છે તો આને કહેવાય સાઇનો લિગેન્ડ. આઇસોસાયનાઇડ આયન આઇસોસાઇનો લિગેન્ડ. થાયોસાયનાઇડ આયન થાયોસાઇનો લિગેન્ડ. નાઇટ્રાઇટો લિગેન્ડ. પછી આને કહેવાય એમિડો લિગેન્ડ. સલ્ફાઇડ આયન છે સલ્ફાઇડો લિગેન્ડ. આ પેલો છે સાઇનેટ આયન તો આને કહેવાય સાઇનેટો લિગેન્ડ. આ છે આપેલો ઓક્સાઇડ આયન તો આને કહેવાય ઓક્સો લિગેન્ડ. અહીંયા આપેલો છે પેરોક્સાઇડ આયન તો એને કહેવાય પેરોક્સો લિગેન્ડ. અહીંયા આપ્યો છે નાઇટ્રાઇડ આયન તો એને કહેવાય નાઇટ્રાઇડો લિગેન્ડ તરીકે. તો લિગેન્ડ તરીકે હોય ત્યારે એના નામ અલગ અલગ હોઈ શકે. અને આ જે બધા જોડાયેલા છે બ્રિજ લિગેન્ડ તરીકે જોડાતા હોય. ચલો ધન આયનિક દંતીય લિગેન્ડની વાત કરી. ધન આયનિક દંતીય લિગેન્ડમાં એક છે NO+, બીજો છે NO2
પ્લસ અને ત્રીજો એક છે NH2 NH3 પ્લસ. જેમાં તમે જોઈ શકો છો અહીંયા નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ, અહીંયા પણ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ ને અહીંયા નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા. આની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ નથી, આની પાસે છે, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. તો 3 એ 3 આપ્યા છે. તટસ્થ ધન આયન એક દંતીય લિગેન્ડ છે. એમાં આ જે એનો પ્લસ આપ્યો છે એનું નામ છે નાઇટ્રોસોનિયમ. અને તમારે ધ્યાન રાખવાનું, આ ખાલી એક જ સંયોજન આપણને આપેલું છે, સોડિયમ નાઇટ્રોફ્રુસાઇડ એકલું, બાકી કોઈ સંયોજનમાં આને દર્શાવેલો નથી. એટલે આ ક્વેશ્ચન મોસ્ટ IMP છે. સોડિયમ નાઇટ્રોફ્રુસાઇડ જ્યારે આપેલું હોય સંયોજન ત્યારે જ એમાં ધન આયન એક દંતીય લિગેન્ડ જોવા મળે. આ આપેલો છે નાઇટ્રોનિયમ આયન અથવા નાઇટ્રોલિયમ આયન પણ કહે, અને આ આપેલો છે હાઇડ્રેઝિનિયમ આયન. તો આને આપણે નામ આપીએ છીએ નાઇટ્રોનિયમ આયન અને આનું નામ છે હાઇડ્રેઝિનિયમ આયન. હાઇડ્રેઝિનિયમ આયન. તટસ્થની અંદર તમે એક PH3 પણ એડ કરી શકો છો, ફોસ્ફિન જેને કહીએ છીએ આપણે. તો આ પ્રકારે સૌથી પહેલું વર્ગીકરણ આપેલું છે આપણને એક દંતીય લિગેન્ડ માટેનું. હવે એક્ઝામ્પલ જો લખવા હોય તો તમે એક્ઝામ્પલ પણ લખી શકો છો. દાખલા તરીકે CO NH3 6Cl3, જેમાં તમે જુઓ NH3 લિગેન્ડ જોડાયેલો છે. એક કોબાલ્ટ ધાતુ આયન સાથે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી એક સંવર્ગ સહસંયોજક, અને એવા ટોટલ 6 જોડાતા, અને એમાં એક જ સંવર્ગ સહસંયોજક બંધ બનાવતો હોવાથી NH3 ને આપણે તટસ્થ એક દંતીય લિગેન્ડ તરીકે નામ આપ્યું. ચલો એ જ પ્રમાણે FeCN6 3- આપેલો છે. તો આની અંદર રહેલો જે સાઇનો લિગેન્ડ છે એ સાઇનો લિગેન્ડ Fe આયન સાથે Fe+3 આયન સાથે એક જ સંવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, અને એટલા માટે આને પણ એક દંતીય ઋણાયન લિગેન્ડ તરીકે નામ આપેલું છે. તો પહેલો આપણો ટોપિક આ રીતનો છે, એક દંતીય લિગેન્ડ એટલે શું. ચલો ત્યાર પછી હવે સમજીએ આગળ દ્વિદંતીય લિગેન્ડ. બરાબર, જેટલું મારે જરૂર છે એને હું ખાલી અહીંયા રહેવા દઈશ, બાકીનો ટોપિકને અહીંયા હટાવી દઈશું. ચલો ધન આયન હવે કોઈ જગ્યાએ જરૂર નથી પડવાની, એટલે ધન આયન લિગેન્ડને હટાવી દઈએ. તો આપણો પોઈન્ટ છે નેક્સ્ટ, દ્વિદંતીય લિગેન્ડ કોને કહી શકાય. તો જુઓ, દ્વિદંતીય લિગેન્ડ વ્યાખ્યા આપણે આના ઉપરથી જ લખી શકીએ. એવો ઋણાયન અથવા તટસ્થ અણુ કે જે પોતાની પાસે રહેલા એકની જગ્યાએ કેટલા આવશે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું મધ્યસ્થી ધાતુ આયનને દાન કરી તેની સાથે 2 સંવર્ગ સહસંયોજક બંધ બનાવતો હોય તો તેને દ્વિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એક ડેફિનેશન. બીજી વ્યાખ્યા, જે લિગેન્ડમાં 2 સંવર્ગ સ્થળ નિર્દેશ આવેલા હોય, જે લિગેન્ડમાં 2 સંવર્ગ સ્થળ નિર્દેશ આવેલા તેને દ્વિદંતીય લિગેન્ડ કહેવામાં આવે. તો અહીંયા થઈ જશે દ્વિદંતીય લિગેન્ડ. અથવા જે લિગેન્ડ 2 ઇલેક્ટ્રોન દાતા પરમાણુ ધરાવતો હોય, 2 ઇલેક્ટ્રોન દાતા પરમાણુ ધરાવતો હોય તો તેને પણ દ્વિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વ્યાખ્યા 3 એ 3 રીતે થઈ ગઈ. હવે દ્વિદંતીય લિગેન્ડની અંદર પણ આપણને અલગ અલગ ઉદાહરણ મળશે, જેમાં પહેલો છે તટસ્થ દ્વિદંતીય લિગેન્ડ, જેનો વીજભાર તટસ્થનો તો હંમેશા કેટલો થશે 0. ચલો ઋણાયન દ્વિદંતીય લિગેન્ડ બીજો પ્રકાર છે. તટસ્થ લિગેન્ડ, હવે તટસ્થ અને ઋણ સિવાય બીજો કોઈ લિગેન્ડ અહીંયા આવશે નહીં. ચલો તટસ્થ દ્વિદંતીય લિગેન્ડમાં કયો આવી શકે, તો એક પહેલો જ હું લખી દઉં છું NH2 2 નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ. તો સંવર્ગ સ્થળ નિર્દેશ બંને નાઇટ્રોજન પરમાણુ, જેને આપણે નામ આપીએ છીએ હાઇડ્રેઝિન. બીજા નંબરમાં છે CH2NH2 જેને આપણે નામ આપીએ છીએ ઇથેન 1,2 ડાયમાઇન અથવા ઇથિલિન ડાયમાઇન કહીએ છીએ. ઇથેન 1,2 ડાયમાઇન. ચલો ત્યાર પછી ત્રીજું ઉદાહરણ છે એમાં, જેને આપણે સામાન્ય રીતે
EN તરીકે પણ નામ આપીશું, ઇથિલિન ડાયમાઇન જેને કહીએ. ત્રીજું ઉદાહરણ છે CH2NH2 CH2NH2 બે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ જેવા અહીંયા હતા બંને એ રીતે. તો આને કહેવાય છે પ્રોપેન 1,3 ડાયએમાઇન. જે પ્રોપેન 1,3 ડાયએમાઇનને અહીંયા PN તરીકે પણ નામ આપતા હોય છે. તો આવા 3 ઇલેક્ટ્રોન દાતા પરમાણુ આપણી પાસે બે ઇલેક્ટ્રોન દાતા પરમાણુ ધરાવતા તટસ્થ લિગેન્ડ જોવા મળે. ચલો એ જ પ્રમાણે ઋણ આયન દ્વિદંતીય લિગેન્ડ કયા હોઈ શકે? તો ઋણ આયન દ્વિદંતીય લિગેન્ડમાં એક SO4 2 CO3 2 છે OX2 મતલબ જેને આ રીતે દર્શાવીએ છે C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O O માઇનસ. ત્યાર પછી એક આ પણ છે NH2 CH2 CO O માઇનસ. બરાબર, આ ઋણ આયન દ્વિદંતીય લિગેન્ડ મેં અહીંયા લખેલા છે કે જેમાં બે સંવર્ગ સ્થળ નિર્દેશ આવેલા હોય. તો હવે ધ્યાનથી જુઓ, SO4 -2 આયન છે. SO4 -2 આયન હોય તો આપણે એને આ રીતે દર્શાવીએ છીએ, ડબલ બોન્ડ અહીંયા ઓક્સિજન. તો આ બે ઓક્સિજન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ, તો આ સલ્ફેટ આયન છે. ત્યાર પછી CO3 -2 છે. CO3 -2માં C ડબલ બોન્ડ O માઇનસ. તો બે સંવર્ગ સ્થળ નિર્દેશ. ઓક્ઝેલેટોમાં બે ઓક્સિજન અહીંયા જુઓ, એક આ ઓક્સિજન માઇનસ આપ્યો, બીજો એક ઓક્સિજન માઇનસ આપ્યો, તો આ બંને સંવર્ગ સ્થળ નિર્દેશ. જ્યારે આની અંદર અહીંયા H મૂકી દો એટલે ગ્લાયસિન એમિનો એસિડ બની જાય. હાઇડ્રોજન દૂર કર્યો એટલે ગ્લાયસિનેટ આયન છે, અને ગ્લાયસિનેટ આયન ઉપરથી જ લિગેન્ડ બન્યો એને ગ્લાયસિનેટો લિગેન્ડ કહેવામાં આવે છે. ગ્લાયસિનેટો લિગેન્ડ તરીકે ઓળખવામાં. OX -2 છે એને આપણે કહીએ છીએ ઓક્ઝેલેટો લિગેન્ડ છે. આને નામ આપીએ છીએ સલ્ફેટો, અને CO3 -2 ને નામ અપાય છે કાર્બોનેટો. તો SO4 -2 સલ્ફેટ આયન સલ્ફેટો, CO3 -2 કાર્બોનેટ આયન કાર્બોનેટો, ઓક્ઝેલેટ આયન ઓક્ઝેલેટો, ગ્લાયસિનેટ આયન ગ્લાયસિનેટો. એ જ પ્રમાણે SO3 2 પણ તમે અહીંયા મૂકી શકો છો. તો અલગ અલગ પ્રકારના અહીંયા ઋણ આયન દ્વિદંતીય લિગેન્ડ આપેલા છે, જેમાં બે સંવર્ગ સ્થળ નિર્દેશ આવેલા હોવાથી એને દ્વિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે આના માટે એક્ઝામ્પલ જો સમજવું હોય તો સંકીર્ણનું જો મારે ઉદાહરણ બતાવવું હોય તો સંકીર્ણમાં ઉદાહરણની અંદર અહીંયા હું એક એક્ઝામ્પલ મૂકી દઉં છું. PTEN twice Cl2 આ રીતનું એક સંકીર્ણ છે જુઓ, જેની અંદર ઇથેન 1,2 ડાયમાઇન જોડાયેલા છે બે. તો એક ઇથેન 1,2 ડાયમાઇન જેના ઉપર તમે જુઓ ચાર્જ 0 છે પણ ઇલેક્ટ્રોન દાતા પરમાણુ 2 છે. ઇલેક્ટ્રોન દાતા પરમાણુ 2 હોવાથી 2 બંધ બનાવે, તો 2 સંવર્ગ સંયોજક બંધ એક EN બનાવે, ટોટલ 2 છે તો 4 બંધ બનાવશે, અને બીજા 2 ક્લોરાઇડો લિગેન્ડ છે તો ટોટલ કેટલા બંધ થશે? 6. તો પ્લેટિનમનો સંવર્ગાંક થશે અહીંયા 6. ઓક્સિડેશન નંબર શોધો, તટસ્થ લિગેન્ડ છે 0 મૂકી દો, ક્લોરાઇડો લિગેન્ડ -1 ચાર્જ, ટોટલ -2, તો આનો +2 ચાર્જ થઈ જાય. તો પ્રાથમિક સંયોજકતા તો ઓક્સિડેશન નંબર +2, સંવર્ગાંક 6 થશે. તો એક આ રીતનું સંયોજન આપેલું છે આપણને. એમાં આની અંદર તમે જુઓ ઋણ આયન દ્વિદંતીય લિગેન્ડ, એમાં મોટા ભાગનાનો વીજભાર -2 -2 છે, પણ અહીંયા વીજભાર કેટલો બતાવેલો છે? -1. આ એક ધ્યાન રાખવાનું છે તમારે. ગ્લાયસિનેટો લિગેન્ડ જે બતાવ્યો છે દ્વિદંતીય ઋણ આયન લિગેન્ડ છે, પણ એનો વીજભાર -1 જોવા મળતો હોય. ચલો બીજું એક્ઝામ્પલ અહીંયા બતાવું છું. બીજા એક્ઝામ્પલમાં અહીંયા લઉં છું CR. અહીંયા હું ગોઠવી દઉં છું, સપોઝ માનો કે CO3, તો એ 2 બંધ બનાવશે, બરાબર, કાર્બોનેટો લિગેન્ડ છે. પછી અહીંયા સપોઝ માની લો કે H2O ગોઠવી દઉં છું 2. હવે ક્રોમિયમ +2 આયન તરીકે હોય અથવા +3 આયન તરીકે. તો માની લો કે આ +3 આયન તરીકે છે, કાર્બોનેટો -2 લિગેન્ડ વીજભાર બતાવે છે. H2 અહીંયા જોડ્યા છે મેં 2, એનો વીજભાર કેટલો હોય? 0. તો ટોટલ કેટલો થયો જુઓ, +3 -2 એટલે +1 રહ્યો. +1 ને બેલેન્સ કરવો છે તો મારે અહીંયા ધારી લો કે હું મૂકી દઉં છું Cl. તો ઓટોમેટિક આ
તટસ્થ થઈ જશે સંયોજન. તો આ રીતનું સંકીર્ણ સંયોજન બનાવે એમાં કાર્બોનેટો લિગેન્ડ 2 સંવર્ગસ્થળ નિર્દેશ ધરાવતો હોવાથી 2 સંવર્ગસ્થળ સંયોજક બંધ બનાવે છે, એટલા માટે એને દ્વિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારનો પોઈન્ટ આપ્યો છે આપણને દ્વિદંતીય લિગેન્ડ તરીકે. ચલો ત્યાર પછી સમજીએ હવે ત્રિદંતીય લિગેન્ડ કોને કહી શકાય. ત્રિદંતીય લિગેન્ડના ઉદાહરણ શું હોઈ શકે છે? ટોપિક તમે જોઈ શકો છો, ટોપિક એકદમ ઇન્ટરેસ્ટિંગ છે, વ્યવસ્થિત છે, સમજાય એવો છે, પણ જે રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું એ રીતે સમજશો તો જ, બાકી તો પછી તમે તમારી રીતે જોડ્યા કરશો, ખબર નહીં પડે. લિગેન્ડ ખબર નહીં પડે, લિગેન્ડ જો તૈયાર નહીં કર્યા, લિગેન્ડનું વર્ગીકરણ ખબર નહીં હોય, વીજભાર નહીં ખબર હોય, એનું નામ નહીં ખબર હોય, IUPAC નામકરણ વધુ 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછી શકે છે, ઓછામાં ઓછો 2 માર્ક્સ તો હશે જ, અને એ તમને લોસ જશે, બરાબર? એટલે ધ્યાન રાખજો. ચલો ત્યાર પછી છે ત્રિદંતીય લિગેન્ડ. હવે ત્રિદંતીય લિગેન્ડ જો આપેલો હોય તો એવો ઋણાયન અથવા તટસ્થ અણુ કે જે પોતાની પાસે રહેલા 3 ઇલેક્ટ્રોન યુગ્મનું મધ્યસ્થી આયનને દાન કરી તેની સાથે 3 સંવર્ગસ્થળ સંયોજક બંધ બનાવતો હોય તો તેને ત્રિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે જે લિગેન્ડમાં 3 સંવર્ગસ્થળ નિર્દેશ આવેલા હોય, જે લિગેન્ડમાં 3 સંવર્ગસ્થળ નિર્દેશ આવેલા હોય તેને ત્રિદંતીય લિગેન્ડ કહે છે. અથવા જે લિગેન્ડ 3 ઇલેક્ટ્રોન દાતા પરમાણુ ધરાવતો હોય, 3 ઇલેક્ટ્રોન દાતા પરમાણુ ધરાવતો હોય એને ત્રિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? ટ્રાઇડેન્ટેડ લિગેન્ડ કહેવાય. એના પણ 2 પ્રકાર છે, ત્રિદંતીય ઋણાયન લિગેન્ડ અને ત્રિદંતીય તટસ્થ લિગેન્ડ. તો પહેલો લઈએ તટસ્થ ત્રિદંતીય, ત્યાર પછી ઋણાયન ત્રિદંતીય. તટસ્થ છે વીજભાર તો એનો 0 જ આવશે. ત્રિદંતીય તટસ્થ લિગેન્ડ કયો હોઈ શકે? તેમાં PTN આપણે યાદ રાખવાનું છે. PTN એટલે પ્રોપિલિન ટ્રાયમાઇન અથવા પ્રોપેન 1 2 3 ટ્રાય એમાઇન છે, જેનું બંધારણ આપણે CH2NH2 CHNH2 CH2NH2, બરાબર? એમાઇન્સનું ચેપ્ટર ભણી ગયા છે, એમાઇન્સના ચેપ્ટરના નામકરણમાં પોઈન્ટ આપેલો છે, જેની અંદર 3 ઇલેક્ટ્રોન દાતા પરમાણુ હોવાથી આ ત્રિદંતીય લિગેન્ડ તરીકે વર્તે. ઋણાયન ત્રિદંતીય લિગેન્ડ કયો હોઈ શકે? તો ઋણાયન ત્રિદંતીય લિગેન્ડ તરીકે PO4 3 BO3 3 ASO4 3 ASO3 3 આવા અલગ અલગ પ્રકારના ત્રિદંતીય લિગેન્ડ એમાં હોઈ શકે છે ઋણાયન સ્વરૂપે. જેમાં તમે જુઓ ફોસ્ફેટ આયન આપેલો છે, તો ફોસ્ફેટ આયન આપણે આ રીતે બતાવે છે, P ડબલ બોન્ડ O માઇનસ અને O માઇનસ. એમાં 3 ઇલેક્ટ્રોન દાતા પરમાણુ, 3 સંવર્ગસ્થળ નિર્દેશ છે, અને એટલા માટે આ શું કહી શકાય? ત્રિદંતીય લિગેન્ડ કહેવામાં. BO3 3 છે, તો BO3 માં 3 બોરોન સાથે ઓક્સિજન જોડી દે, એક -1 અહીંયા. એ જ પ્રકારના ASO4 ASO3 અલગ અલગ પ્રકારના ત્રિદંતીય લિગેન્ડ મળી શકે. હવે એના બંધારણ જ્યારે બતાવીએ છીએ ત્યારની વાત, તો આની અંદર તમે જુઓ વીજભાર મોટા ભાગે અહીંયા બધામાં કેટલો છે? -3 વીજભાર છે. તો ઋણાયન ત્રિદંતીય લિગેન્ડનો જ વીજભાર તમને અહીંયા -3 જોવા મળશે. હવે આનું એક્ઝામ્પલ આપણે બતાવવું છે, તો એક્ઝામ્પલને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, પ્લેટિનમ અહીંયા મૂકું છું, પ્લેટિનમની સાથે હું જોડી દઉં છું એક PO4. એક PO4 જોડે મતલબ કેટલા બંધ બનાવશે? 3 બંધ. બીજું એક જોડી દઉં છું અહીંયા EN, અને એક સપોઝ માની લો કે ગોઠવી દઉં છું H2. હવે પ્લેટિનમ +2 +4 બંને છે, ધ્યાન રાખજો. માની લો કે અહીંયા હું +4 ગણી લઉં, PO4 છે -3, EN 0, H2O 0. તો તમે જુઓ +4 -3 વીજભાર કેટલા વધ્યા? +1. તમે +1 અહીંયા મૂકી શકો છો, અને +1 જો ના મૂકવું હોય તો અહીંયા કોઈક નેગેટિવ આયન મૂકી દો. સપોઝ માની લો કે મારે નેગેટિવ આયન મૂકવો છે, તો અહીંયા હું મૂકી દઉં છું NO2 -1 તરીકે. હવે આવું સંકીર્ણ બન્યું. એ સંકીર્ણમાં પ્લેટિનમ સાથે એક ફોસ્ફેટો લિગેન્ડ જોડાય છે. ફોસ્ફેટ આયન છે એટલે ફોસ્ફેટો લિગેન્ડ, બોરેટ આયન તો બોરેટો લિગેન્ડ, આર્સેનેટ આયન તો આર્સેનેટો લિગેન્ડ, આર્સેનાઇટ આયન તો આર્સેનાઇટો લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એમાં પ્લેટિનમ સાથે એક ફોસ્ફેટ આયન જોડાય છે. જે ફોસ્ફેટ આયનમાં 3 ઓક્સિજન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ છે, એમાંથી એ ફોસ્ફરસ સાથે આ રીતે
જોડાયેલા હોય છે. તો બંધારણ આ રીતે. પછી બીજો એક જોડાયેલો છે EN. EN એટલે ઇથેન 1,2 ડાયમાઇન. તો તમે એને આ રીતે લખી શકો છો, CH2 CH2 NH2 NH2 અને આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. બાકી જે રહ્યો NO2 છે એને તમે ઉપર યા નીચે ગમે તે ગોઠવવું હોય તો ગોઠવી શકો છો. અને આ પ્રમાણે H2O NO2 નહીં, અને જે બાકી રહ્યો એ NO2 માઇનસ તમે અહીંયા દર્શાવી શકો અને પ્લસ ચાર્જ કરી દો. તો આ રીતનું એક આખું સંકીર્ણ સંયોજન બને. જે સંકીર્ણમાં તમે જુઓ ત્રિદંતીય ઋણાયન લિગેન્ડ લખ્યો તો ચક્રીય રચના બનાવી, દ્વિદંતીય લિગેન્ડ લખ્યો તો પણ ચક્રીય રચના બનાવે છે, જે એક દંતીય લિગેન્ડમાં પોસિબલ છે નહીં. હવે આ શું છે એને હું આગળ પોઈન્ટમાં સમજાવું. ચલો, તો આ આપણો પોઈન્ટ નંબર 3 છે. ત્યાર પછી નંબર 4 નંબર 4 ષટદંતીય લિગેન્ડ જેને કહેવામાં આવે છે. ષટદંતીય લિગેન્ડ તમે નામ ઉપરથી જ ખબર પડી જશે. હવે ષટ મતલબ કેટલા કહે છે? 6. તો આની ડેફિનેશન આપણે લખી શકીએ છીએ, એવો ઋણાયન અથવા તટસ્થ અણુ કે જે પોતાની પાસે રહેલા 6 ઇલેક્ટ્રોન યુગ્મનું મધ્યસ્થી ધાતુ આયનને દાન કરી તેની સાથે 6 સંવર્ગ બંધ બનાવતો હોય તેને ષટદંતીય લિગેન્ડ કહેવાય. અથવા તો પછી જે લિગેન્ડ 6 સંવર્ગ નિર્દેશ ધરાવતો હોય, અથવા તો જે લિગેન્ડમાં 6 ઇલેક્ટ્રોન દાતા પરમાણુ આવેલા હોય તેને ષટદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને ષટદંતીય લિગેન્ડમાં આપણી પાસે અહીંયા EDTA છે. આના સિવાય બીજો કોઈ લિગેન્ડ આપણે ષટદંતીય લિગેન્ડમાં છે નહીં. હવે EDTA શું છે એ પણ સમજાવજો. સૌથી પહેલાં આપણી પાસે એક સંયોજનનું નામ છે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટિક એસિડ. આવું એક કાર્બનિક સંયોજન છે. હવે એ જે કાર્બનિક સંયોજન છે એકચ્યુઅલી આ રીતનું છે, ઇથિલિન ડાયમાઇન મતલબ કે CH2 CH2 અને અહીંયા છે NH2 જેમાં આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ. એમાં ટ્રાય એસિટિક એસિડ કીધો છે, મતલબ જે 2 નાઇટ્રોજન પરના હાઇડ્રોજન હતા ત્યાંથી આને દૂર કરો અને એની જગ્યાએ ગોઠવી દો C ડબલ બોન્ડ OH. એ જ પ્રમાણે CH2 C ડબલ બોન્ડ OH. એ જ રીતે અહીંયા 2 જગ્યાએ ગોઠવી દો CH2 C ડબલ બોન્ડ OH CH2 C ડબલ બોન્ડ OH. બરાબર, આ સંયોજનનું મેઇન નામ છે, જેને પણ તમે કહી શકો છો ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટિક એસિડ. તો મતલબ EDTA તરીકે આપણે ગણી શકીએ. હવે આમાંથી જ્યારે હાઇડ્રોજન અહીંયાથી દૂર કરી દેવામાં આવે તો આ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, આ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. તો તમે જોઈ શકો છો, જુઓ હાઇડ્રોજન જો અહીંયા મૂકેલો હશે તો આ ઓક્સિજન ઉપર 4 ઇલેક્ટ્રોન હશે. એ જ વસ્તુ અહીંયા પણ જ્યારે હાઇડ્રોજન તમે દૂર કરશો તો 1 ઇલેક્ટ્રોન પેર વધી જશે એટલે નેગેટિવ ચાર્જ. અહીંયાથી હાઇડ્રોજન દૂર કરો નેગેટિવ ચાર્જ, અહીંયાથી હાઇડ્રોજન દૂર કરો 1 ઇલેક્ટ્રોન પેર વધવાથી નેગેટિવ ચાર્જ, અહીંયાથી હાઇડ્રોજન દૂર કરો 1 ઇલેક્ટ્રોન પેર વધવાથી નેગેટિવ ચાર્જ આવશે. તો તમે જોઈ શકો છો નાઇટ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન 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 ઓક્સિજન. તો મતલબ 2 નાઇટ્રોજન વત્તા 4 ઓક્સિજન ઇલેક્ટ્રોન દાતા છે. તો મતલબ સંવર્ગ સ્થળ નિર્દેશ ટોટલ કેટલા થયા? 6 સંવર્ગ સ્થળ નિર્દેશ. અને એટલા માટે તમે એસિટિક એસિડમાંથી હાઇડ્રોજન દૂર કરો એટલે એસિટેટ આયન લખાય. હવે અહીંયા તમે 4 એસિટિક એસિડના ભાગમાંથી હાઇડ્રોજન દૂર કરી નાખે એટલે નામ શું થઈ જાય? ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટિક એસિડની જગ્યાએ ટેટ્રા એસિટેટ થઈ જશે નામ, ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. તો EDTA નું ફૂલ ફોર્મ, પહેલો જ ક્વેશ્ચન અહીંયાથી પૂછાય, EDTA નું પૂરું નામ જણાવો. EDTA લિગેન્ડનું પૂરું નામ શું છે? તો પૂરું નામ થશે એનું ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. એક પહેલો MCQ અહીંયાથી. EDTA માં સંવર્ગ સ્થળ નિર્દેશ કેટલા? સંવર્ગ સ્થળ નિર્દેશ કેટલા? તો સંવર્ગ સ્થળ નિર્દેશ કેટલા ટોટલ? 6. કયા કયા? તો 2 નાઇટ્રોજન વત્તા 4
ઓક્સિજન. શોર્ટ સર્ટ નિર્દેશ થઈ ગયો. EDTA નો વીજભાર કેટલો? તો તમે વીજભાર એના બંધારણ ઉપરથી જ જોઈ શકો છો. જુઓ, સર્ટ દંડીય લિગેન્ડ એટલે વીજભાર એનો -6 હોય એવું જરૂરી નથી. હવે એમાં પણ EDTA તમે જોઈ શકો છો. EDTA ઉપર -1 -1 ચાર્જ છે. મતલબ સર્ટ દંડીય લિગેન્ડ કયા પ્રકારનો બતાવ્યો છે? આ ઋણ આયન સટદંતીય લિગેન્ડ છે. ઋણ આયન સટદંતીય લિગેન્ડ તરીકે ગણવામાં. અહીંયા કોઈ તટસ્થ લિગેન્ડ એવો છે નહીં. જેમાં વીજભાર તમે જોઈ શકો છો -1 તો ટોટલ ચાર્જ કેટલો થયો? -4 કહેવાય. તો EDTA જ્યારે દર્શાવેલો હશે તેના ઉપર ચાર્જ કેટલો હશે? -4 હશે. તમારે ધ્યાન રાખવાનું. વીજભાર -4 પણ સળ નિર્દેશ જે સંરક્ષક બંધ બનાવે એટલા પરમાણુ કેટલા છે? ટોટલ 6 છે. અને એટલા માટે જ આને સટદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે સટદંતીય લિગેન્ડ છે, જો એનું એક્ઝામ્પલ બતાવવું હોય તો ઉદાહરણ તરીકે પ્લેટિનમ સાથે અહીંયા ગોઠવી દઉં છું EDTA. પ્લેટિનમનો ચાર્જ હોય છે +4, EDTA નો ચાર્જ છે -4. ન્યુટ્રલ થઈ ગયો. આને અહીંયાથી હટાવી દો. તો આ એક એક્ઝામ્પલ તમે આ રીતે બતાવવું હોય તો બતાવી શકો છો. તો આ સૌથી પહેલાં આપણી પાસે જે પોઈન્ટ આપે એમાં સંરક્ષણ નિર્દેશની સંખ્યાના આધારે લિગેન્ડનું વર્ગીકરણ. તેમાં એક આવ્યો એક દંતીય લિગેન્ડ, બીજા આવ્યા બહુદંતીય લિગેન્ડ. બહુદંતીય લિગેન્ડમાં પાછા કયા ગણવાના છે? તો બહુદંતીય લિગેન્ડમાં એક મળ્યો દ્વિદંતીય, બીજો આવ્યો ત્રિદંતીય અને ત્રીજો આવ્યો સટદંતીય પ્રકારના લિગેન્ડ, જે બહુદંતીય લિગેન્ડ તરીકે ઓળખાય છે. હવે આ આપણી ચોપડીનો બેઝિક જે કન્સેપ્ટ આપેલો હતો એ બધાના તમારે વીજભાર, એ કયો છે લિગેન્ડ, એમાં સંરક્ષણ નિર્દેશ કયા છે, કેટલા છે, આ બધું તમારે યાદ રાખવાનું છે. બરાબર. ચલો હવે ત્યાર પછી પ્રકાર નંબર 3 ઉપર જઈએ. 2 પ્રકાર આપણા પૂરા થઈ ગયા. ત્રીજો પ્રકાર મેં લખ્યો તો આમાં એમ્બિડન્ટ લિગેન્ડ. એમ્બિડન્ટ લિગેન્ડ કોને કહી શકાય? ચોથો હતો કિલેટિંગ લિગેન્ડ. કિલેટિંગ લિગેન્ડ કોને કહી શકાય? બંને મોસ્ટ ટાઈમી ક્વેશ્ચન છે, જેના આધારે આપણે આગળ ઘણા બધા ક્વેશ્ચનને સોલ્વ કરવાના પણ છે. એમ્બિડન્ટ લિગેન્ડ આગળ સમઘટકતામાં જરૂર પડશે. કિલેટિંગ લિગેન્ડ આખી થિયરી છે. કિલેટ સંકીર્ણ એટલે શું? ચલો તો એ પણ આપણે ટોપિક આની જોડે કવર કરી લઈશું. પ્રકાર નંબર 3, ત્રીજો લિગેન્ડ આપણને સમજાયો છે અહીંયા એમ્બિડન્ટ લિગેન્ડ. એમ્બિડન્ટ લિગેન્ડ મતલબ જેને કહીએ છીએ ઉભયગુણી અથવા ઉભય ગુણધર્મી લિગેન્ડ શબ્દ વાપરીએ છીએ. જો તમને ખ્યાલ હોય તો આ પ્રશ્ન ઓલરેડી આગળ આવી ગયેલો છે. હેલો આલ્કેન હેલો એરિનના ચેપ્ટરમાં SN1 SN2 રિએક્શન આપણે બતાવી, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની અંદર તે એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ આવી ગયેલો છે. એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ કયા કયા છે? તો તમે જુઓ CN-, NO2-, SCN-, OCN-, આવા અલગ અલગ પ્રકારના લિગેન્ડ છે. જેમાં જ્યારે કાર્બન જોડાતો હોય, કાર્બન જોડાય ત્યારે એના માટે શબ્દ વપરાય છે સાઇનો લિગેન્ડ, અને જ્યારે નાઇટ્રોજન જોડાય તો NC- તરીકે બતાવીએ છીએ. તો એના માટે શબ્દ વાપરીએ છીએ આઇસોસાઇનો. તો તમે જોઈ શકો છો એક જ આયન છે, એમાં એક વખત કાર્બન જોડાય છે, બીજી વખત નાઇટ્રોજન જોડાય. તો તમે આના ઉપરથી કહી શકો છો કે એમ્બિડન્ટ લિગેન્ડ એટલે શું? જે લિગેન્ડ એક કરતાં વધુ જુદા જુદા ઇલેક્ટ્રોન દાતા પરમાણુ અથવા સંરક્ષણ નિર્દેશ ઇલેક્ટ્રોન દાતા પરમાણુ ધરાવતો હોય તેને એમ્બિડન્ટ લિગેન્ડ કહે છે. સીધી ડેફિનેશન તમને અહીંયાથી મળી જાય. બરોબર. પછી અહીંયા લખેલો છે આ નાઇટ્રો લિગેન્ડ તરીકે વર્તે. એમાં ઇલેક્ટ્રોન દાતા કોણ? નાઇટ્રોજન. પણ જો ONO તરીકે હોય તો આને કહેવાય નાઇટ્રાઇટ્રો લિગેન્ડ. એ જ પ્રમાણે SCN થાયોસાયનાઇડ કહી શકીએ છીએ આને. થાયોસાયનાઇડ આયન છે, સલ્ફર જોડાતો અને એની જગ્યાએ NCS- હોય તો આઈસો થાયો સાઇનો લિગેન્ડ તરીકે ઓળખવામાં છે. આને કહેવાય છે સાઇનેટો લિગેન્ડ. અને જો એની જગ્યાએ NCO- હોય તો એને કહેવાય
આઇસોસાયનેટો. આવા અલગ અલગ પ્રકારના આપણી પાસે લિગેન્ડ આપ્યા છે જેને આપણે એમ્બિડન્ટ લિગેન્ડ તરીકે નામ આપ્યા છે. તો આ પ્રકાર નંબર 3 થઈ ગયો. એટલે એમ્બિડન્ટ લિગેન્ડ કોને કહી શકાય? તો જે લિગેન્ડમાં એક કરતાં વધુ જુદા જુદા સંરક્ષણ નિર્દેશ આવેલા હોય, જુદા જુદા ઇલેક્ટ્રોન દાતા પરમાણુ આપેલા હોય, તેને એમ્બિડન્ટ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એ એમ્બિડન્ટ લિગેન્ડ જ્યારે પણ તમારે સમઘટકતા આવશે ત્યાં જરૂર પડશે કોઓર્ડિનેશન આઇસોમરિઝમમાં. ચલો ત્યાર પછી પ્રકાર નંબર 4 કિલેટિંગ લિગેન્ડ એટલે શું? કિલેટિંગ લિગેન્ડ. તો કિલેટિંગ લિગેન્ડ કોને કહી શકાય? અથવા ક્વેશ્ચન અહીંયા બીજો એડ કરી દઉં છું. કિલેટ સંકીર્ણ એટલે શું? કિલેટ સંકીર્ણ કોને કહી શકાય? ક્વેશ્ચન અહીંયાથી ઘણા બધા સમજવાના. સૌથી પહેલાં કિલેટિંગ લિગેન્ડ કોને કહી શકાય? તો જેટલા પણ બહુદંતીય લિગેન્ડ આપ્યા ને બધા જ કિલેટિંગ લિગેન્ડ કહેવાય. ક્લિયર? ખ્યાલ આવ્યો ડેફિનેશનમાં? બહુદંતીય લિગેન્ડ કે જે એક કરતાં વધુ સંરક્ષણ નિર્દેશ ધરાવતા હોય અને જેના દ્વારા સંકીર્ણમાં ચક્રીય રચના બનતી હોય તેને કિલેટિંગ લિગેન્ડ કહેવામાં આવે છે અને બનતા સંકીર્ણને કિલેટ સંકીર્ણ કહેવામાં આવે છે. ચલો તો ડેફિનેશન અહીંયા લખીએ. પહેલાં તો બહુદંતીય લિગેન્ડ જેવા કે દ્વિદંતીય લિગેન્ડ તમે લખી શકો છો. EN PN OX 2 SO4 2 CO3 2 ચલો ત્યાર પછી ત્રિદંતીય લિગેન્ડ લખો. ત્રિદંતીયમાં PO4 3 BO3 3 ASO4 3 આ પણ લખી શકીએ છીએ. પછી NH2 હાઇડ્રેઝિન જેને આપણે નામ આપીએ છીએ તટસ્થ દ્વિદંતીય લિગેન્ડમાં આને ગણી શકીએ છીએ. પછી EDTA4 આ જે બધા બતાવ્યા એ બધા જ બહુદંતીય લિગેન્ડ. ખ્યાલ આવે છે? જ્યારે બહુદંતીય લિગેન્ડ જેવા કે મધ્યસ્થ ધાતુ આયન સાથે જોડાઈને ચક્રીય સંકીર્ણ સંયોજન બનાવે તો તેવા લિગેન્ડને કિલેટિંગ લિગેન્ડ કહે છે. તો કિલેટ લિગેન્ડ કોને કહી શકાય એ તમને આ ખબર હોય કે બહુદંતીય લિગેન્ડ હોવા જોઈએ. કોઈ પણ એ પછી ધન આયન હોય, ઋણ આયન હોય કે ગમે તે તટસ્થ આપેલો હોય, ઋણ આયન હોય કે તટસ્થ કોઈ પણ આપેલો હોય. અને સાથે સાથે એ બંધારણ કેવું બનાવતું હોવું જોઈએ? ચક્રીય હોવું જ જોઈએ. જો ચક્રીય ના હોય તો તમે એને કિલેટ લિગેન્ડ કહી શકતા નથી. અને બનતા સંકીર્ણને કિલેટ સંકીર્ણ કહે છે. તો જુઓ કિલેટ સંકીર્ણની અહીંયા જ્યારે વાત કરી તો અહીંયા ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણી પાસે સંયોજન સપોઝ માની લો કે અહીંયા હું ગોઠવી દઉં છું નિકલ સાથે અહીંયા હું ગોઠવી દઉં છું 2 EN અને અહીંયા ગોઠવી દઉં છું Cl2 Ni+2 આયન તરીકે હોય. ઇથેન 1,2 ડાયમાઇન તટસ્થ છે. ક્લોરાઇડોનો ટોટલ વીજભાર થશે -2. અહીંયાથી -2 + 2 કેન્સલ કરી નાખશે એટલે ન્યુટ્રલ થઈ જાય. હવે આનું બંધારણ જ્યારે બતાવીએ તો બંધારણ આપણે આ રીતે બતાવી શકીએ. નિકલની આજુબાજુ 2 EN જોડાય છે. તમે EN ને આ રીતે લખી શકો અને એ બંને EN શું કરે છે? સહસંયોજક બંધથી આ રીતે જોડાય છે. આપણે આ રીતે દર્શાવી શકીએ. તમારી રેફરન્સ બુકોમાં આ રીતે દર્શાવેલું પણ હશે. બરાબર? EN લખીને તમે દર્શાવી શકો. જે ક્લોરીન છે એને ઉપર અને અહીંયા નીચે ગોઠવી દો આ રીતે. તો આ શું થયું? ચક્રીય રચના બની ગયા ની. ચલો ત્યાર પછી બીજું ઉદાહરણ લઈએ. Fe સાથે અહીંયા હું જોડી દઉં છું દાખલા તરીકે ઓક્ઝેલેટો કેટલા જોડું છું? 2 ઓક્ઝેલેટો જોડી દીધા. એક H2O જોડી દઉં અને એક ગોઠવી દઉં છું ક્લોરીન. માની લો કે Fe+3 આયન તરીકે હતું. ઓક્ઝેલેટોનો વીજભાર કેટલો? -2. ટોટલ 2 છે તો વીજભાર થશે -4. H2O નો વીજભાર 0. ક્લોરીનનો વીજભાર -1.
+3 -4 -1 -5 +3 વધ્યા કેટલા -2. તો તમે અહીંયા -2 ચાર્જ આના ઉપર દર્શાવી શકો. જો -2 ચાર્જ ના લખવો હોય તો અહીંયા શું કરો, mg +2 લખી દો. +2 વીજભાર ધરાવતો કોઈ આયન લખો તો +1 વીજભાર ધરાવતા 2 લખી દો. Na2 K2 Li2 તમે એ રીતે લખી શકો છો. હવે આવું સંકીર્ણ સંયોજન બનાવ્યું. એમાં Fe મધ્યસ્થી ધાતુ છે. એ મધ્યસ્થ ધાતુ સાથે ઓક્ઝેલેટો લિગેન્ડ જોડાય. ઓક્ઝેલેટોમાં ઓક્સિજન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ છે. તો આ ઓક્સિજન ઇલેક્ટ્રોન અહીંયા આપશે અને અહીંયા કાર્બન જોડાયેલો છે. એ જ પ્રમાણે ઓક્સિજન ઇલેક્ટ્રોન દાન કરે. C ડબલ બોન્ડ O અને અહીંયા જે બાકી રહી ગયા એને તમે ગોઠવી શકો છો. H2O ઉપર ગોઠવી દો, ક્લોરીન અહીંયા નીચે ગોઠવી દો. વીજભાર જે આવ્યો એ -2 ઉપર દર્શાવી શકો. તો સંકીર્ણ અહીંયા જુઓ ચક્રીય રચના બનાવે. ચક્રીય રચના બનાવતા હોવાથી જ એ કિલેટ સંકીર્ણ બનાવે છે એવું પણ કહી શકીએ છીએ. હવે બીજો એક પોઈન્ટ તમારે આ મેઇન નોંધ રાખવાની છે આમાં, કે સાદા સંકીર્ણ સંયોજનો કરતા તમે એકદમ ઇઝીલી જોઈ શકો છો. સાદું સંકીર્ણ એટલે સપોઝ માની લો કે FeCN2NH3 અથવા NH3 અહીંયા હું કરી દઉં. ચલો, આ રીતનું એક સંકીર્ણ સંયોજન છે. અને બીજું સંકીર્ણ સંયોજન આપણી પાસે આ છે. તમે જ્યારે બંધારણ બનાવશો તો તમે જોઈ શકશો કે આમાં કોઈ ચક્રીય રચના બનાવતો નથી, આમાં ચક્રીય રચના બને છે. તો બંધારણ કયું મજબૂત હોય? જેમાં ચક્રીય બંધારણ હોય. ચક્રીય બંધારણ ધરાવતું સંયોજન સંકીર્ણ હંમેશા વધારે મજબૂતાઈથી જોડાયેલો, એટલે એની સ્થિરતા વધારે કહી શકાય. જેના આધારે કહી શકીએ કે સાદા સંકીર્ણ સંયોજનો કરતા કિલેટ સંકીર્ણ સંયોજનની સ્થિરતા વધુ હોય. હવે આના પરથી પણ પોઈન્ટ સમજીએ. ક્યારેક તમને પ્રશ્ન પૂછેલો છે કે નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન વધારે સ્થાયી છે? તો તમારે આ વસ્તુ પોઈન્ટ યાદ કરવાનો. પહેલાં ઉદાહરણ ચેક કરો. કોઈ જગ્યાએ બહુદંતીય લિગેન્ડ દેખાય છે આવો જોડાયેલો, મતલબ કિલેટિંગ લિગેન્ડ જોડાયેલો છે. કિલેટિંગ લિગેન્ડ જોડાયો, આની સ્થિરતા સૌથી વધારે. હવે એમાંય પાછો પ્રશ્નમાં બીજું ધ્યાન રાખવાનું કે માની લો કે તમારી પાસે ઓપ્શન છે, એમાં 4 ઓપ્શનમાંથી 3 ઓપ્શન એવા આવ્યા, અથવા માનો કે 2 ઓપ્શન એવા જેમાં ચક્રીય રચના દર્શાવતા લિગેન્ડ છે અને પૂછે કે આમાંથી કયો સ્થાયી હશે, તો પછી કન્ફ્યુઝન થાય. તો એમાં ધ્યાન રાખવાનું કે જે ચક્રીય રચનાઓ બને છે એ કેટલી છે. ચક્રીય રચના 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય. જેમ ચક્રોની સંખ્યા વધતી જાય એમ જટિલ વધારે બનતો જાય. તો ચક્રો તોડવા માટે ઉર્જા વધારે જોઈએ, તો મતલબ સ્થિરતા વધારે કહી શકાય. તો એના આધારે બીજો એક પોઈન્ટ નોંધ કરી રાખવાની, જેમ ચક્રોની સંખ્યા વધે તેમ સ્થિરતા વધે. તો જ્યાં તમને ચક્રીય બંધારણ ધરાવતા લિગેન્ડ વધુ જોડાયેલા દેખાય એ સંકીર્ણની સ્થિરતા સૌથી વધારે છે એવું તમે કહી શકો છો. ચલો, હવે અહીંયા જે મેં એક્ઝામ્પલ લખેલા છે, એક્ઝામ્પલ ઉપરથી જ તમે કહી શકો છો કે બેમાંથી કોની સ્થિરતા વધારે હોઈ શકે. તો તમને આ રીતના પ્રશ્ન આપી દીધો હશે. ચલો, અથવા તો હું ઉદાહરણથી સમજાવી દઉં, એટલે ઉદાહરણથી તમને ખ્યાલ આવી જાય કે કયો સંકીર્ણ સ્થાયી વધારે છે. સ્થિરતાનો પ્રશ્ન આગળ આપણે ભણવાનો તો છે જ, પણ એના પહેલાં જસ્ટ આના પરથી એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે ઉદાહરણ છે, એક એક્ઝામ્પલ અહીંયા બતાવું છું. NiCO4 નંબર 2, K4 FeCN6 નંબર 3, PtCl4 2- નંબર 4, CrEn twice Cl2 -2. અને તમને આમાંથી પૂછે કે નીચેનામાંથી કયા સંકીર્ણની સ્થિરતા વધારે હશે? તો આમાં જુઓ, એકદંતીય લિગેન્ડ, એકદંતીય લિગેન્ડ, એકદંતીય લિગેન્ડ, અહીંયા બહુદંતીય લિગેન્ડ આવ્યો. તો ત્યાં ચક્રીય બંધારણ બનાવ તો કિલેટ સંકીર્ણ બને, તો ચક્રોની સંખ્યા વધી ગઈ, 2 ચક્રીય રચના બનાવશે તો એ સંકીર્ણની સ્થિરતા વધારે કહી શકાય. ચલો, ત્યાર પછી બીજો એક શોર્ટ ક્વેશ્ચન છે અહીંયા, જે મોટાભાગે 2 માર્ક્સમાં અત્યાર સુધી પૂછાતો હતો, પણ કદાચ જો જરૂર પડે તો સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરોબર, પ્રશ્ન આ રીતનો છે. M EDTA +or
એન, મતલબ વીજભાર અહીંયા ગમે તે હોઈ શકે, પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે, ડિપેન્ડ અહીંયા ધાતુ આયન કયો છે, +1 છે, +2 છે, +3 છે કે +4 છે, નું બંધારણ દર્શાવો. અને મેં અહીંયા ઓલરેડી એક કિલેટ સંકીર્ણ જ ગોઠવેલો છે. સપોઝ માની લો કે મારે ઉદાહરણ બતાવું છે, અહીંયા હું મૂકી દઉં છું કોબાલ્ટ. કોબાલ્ટ +2 +3 બંને છે, તમે કોઈ પણ ગણી શકો. એની સાથે અહીંયા જોડી દીધો EDTA. ચલો માની લો કે કોબાલ્ટને આપણે +3 તરીકે ગણ્યો, તો EDTA કયો વીજભાર બતાવે છે? -4. તો વધ્યા કેટલા? -1. તો ઉપર -1 ચાર્જ આ રીતે મૂકી દો. હવે આનું બંધારણ દર્શાવવાનો ક્વેશ્ચન છે. કઈ રીતે બંધારણ આવે? હવે એને સમજો. એના માટે EDTAનું સૌથી પહેલાં તો બંધારણ બનાવવું પડશે. EDTAનું બંધારણ જો નહીં આવડે તો ગયો પ્રશ્ન તમારો. જો EDTAમાં આપણે લખીએ છીએ ઇથિલિન ડાયમાઇન, તો પહેલાં એને જ લખો. ઇથિલિન એટલે CH2CH2, ડાયમાઇન એટલે અહીંયા નાઇટ્રોજન અને 2 હાઇડ્રોજન હોય. ટેટ્રાએસિટેટ તો અહીંયા ગોઠવી દેવાનો CH2CO O-, CH2CO O-. એ જ પ્રમાણે અહીંયા CH2CO O-, CH2CO O-, અને આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન હતા. તો જે કોઈ કોબાલ્ટ સાથે અથવા મેટલ સાથે બંધ બનાવશે એમાં 4 ઓક્સિજન બંધ બનાવશે અને 2 નાઇટ્રોજન બંધ બનાવશે. ખ્યાલ આવ્યો? ક્લિયર? ચલો હવે આનું બંધારણ બનાવવાનું છે. બંધારણ કઈ રીતે છે જુઓ, હું બંધારણ બનાવતો જાઉં છું, શાંતિથી પહેલાં જોતા જજો, પછી તમારી રીતે સ્ક્રીનશોટ લઈ લો એક વખત, બરાબર છે? યા પછી તમે ડાઉનલોડ કરી રાખો. બેટર છે કે સ્ક્રીનશોટ લઈ લો અને એને ડાઉનલોડ કરો, તો એને જે બંધારણ બનાવતો હો એ જ સમયે તમે એને બનાવવાનો એક વખત પહેલાં જોઈ લો શાંતિથી, પછી બનાવવાનો પ્રયત્ન કરજો, બરાબર? જુઓ, સૌથી પહેલાં શું કરો, મેટલ છે, મેટલને સેન્ટરમાં મૂકી દઉં છું અહીંયા, બિલકુલ સેન્ટરમાં મેટલ. હવે બંધ કેટલા બનશે એ તમને ખબર છે. જુઓ, 1 2 3 4 5 6, એટલે 6 બંધ બનાવશે. 6 બંધ બને છે, એમાંથી અષ્ટફલકીય પ્રકારની રચના થાય. તો એક આ રીતે અહીંયા સામસામે ગોઠવાશે, બીજા અહીંયા સામસામે આ રીતે ગોઠવાશે. તો જુઓ, તમે જોઈ શકો છો આ રીતનું. આપણે અહીંયા મેટલની આજુબાજુ શું કરવાના છે? 4 પરમાણુ ગોઠવવાના છે, એક સમતલીય ચોરસ રચના બનાવતા. તો 1 2 3 4, એ 4માંથી કોણ કોણ હોય? તો 2 ઓક્સિજન અને 2 નાઇટ્રોજન. ચલો અહીંયા હું મૂકી દઉં છું 2 નાઇટ્રોજન અને અહીંયા ગોઠવી દઉં છું ઓક્સિજન, અને એના દ્વારા એક આવી સમતલીય ચોરસ પ્રકારની રચના પોસિબલ છે. આકાર તરીકે જો દર્શાવીએ તો એની ઉપર અને નીચે, બરાબર, થોડીક અહીંયા વધારે ઉપર હાઈટ ઉપર રાખવાનું છે સહેજ, એક અને અહીંયા બીજો એક. તો એક ઓક્સિજન અહીંયા ગોઠવી દો, એક ઓક્સિજન અહીંયા ગોઠવી દો. જુઓ, તો મેં બધા 6 સરળ નિર્દેશ અહીંયા ગોઠવી દો. હવે બંધારણ બનાવવાનું છે. બંધારણમાં સૌથી પહેલાં નાઇટ્રોજનને ટાર્ગેટ કરો. નાઇટ્રોજનની વચ્ચે કોણ છે? 2 CH2CH2. તો એ 2 CH2ને અહીંયા ક્રોસ કરીને આ રીતે લઈ લો, CH2, એ જ પ્રમાણે અહીંયા CH2. તો જુઓ, એક ચક્રીય રચના અહીંયા બની ગઈ. ખ્યાલ આવ્યો? એક ચક્રીય રચના ત્યાં બની ગઈ. નાઇટ્રોજન આની સાથે જોડાય અને એક આખી આ ચક્રીય રચના બની. ત્યાર પછી હવે ઓક્સિજન છે, કોઈ એક છેડાનો ઉપયોગ કરો. જુઓ, આ છેડાનો ઉપયોગ કરે. ઓક્સિજન જે છે એ ઓક્સિજન સાથે કોણ છે? C ડબલ બોન્ડ O CH2, અને કોની સાથે જોડાય? નાઇટ્રોજન સાથે જોડાય છે. ધ્યાનથી સમજો જે દર્શાવવું છે. ઓક્સિજન C ડબલ બોન્ડ O CH2 ને જોડાય છે કોની સાથે? નાઇટ્રોજન સાથે. તો સપોઝ માની લો કે, અથવા અહીંયાથી આપણે લઈએ, બરાબર, થોડોક નજીક અહીંયા છે, મારે હાથ લાંબો ના કરવો પડે એટલા માટે અહીંયાથી ચેક કરીએ. જુઓ, ઓક્સિજન જે જોડાયેલો છે એ ઓક્સિજન સાથે C ડબલ બોન્ડ O CH2 અને નાઇટ્રોજન સાથે. તો તમે જુઓ, આ ઓક્સિજન પરમાણુ, એની બાજુમાં આવશે C ડબલ બોન્ડ O, એક્ઝેક્ટ નાઇટ્રોજનની ઉપર રાખવાનો C ડબલ બોન્ડ O, એની બાજુમાં આવશે CH2, એને અહીંયા નીચે લાવો, અને એ કોની સાથે જોડાય? નાઇટ્રોજન સાથે. ક્લિયર? તો C અહીંયા ઓક્સિજન છે, એ ઓક્સિજન ઉપર અહીંયા બતાવશું C ડબલ બોન્ડ O. નાઇટ્રોજન છે, એક્ઝેક્ટ એની ઉપર અહીંયા ગોઠવી દો CH2, અને એ CH2 કોની સાથે જોડાયેલો છે? નાઇટ્રોજન સાથે. જુઓ, બંધારણ ચેક કરો. ઓક્સિજન, ઓક્સિજનની બાજુમાં C ડબલ બોન્ડ O, એની બાજુમાં CH2, અને એની જોડાણ કોની સાથે?
નાઇટ્રોજન સાથે એવું ને એવું આ ઓક્સિજન સાથે નીચે છે એના માટે પણ લખી શકીએ. તો અહીંયા લઈ લો એક્ઝેક્ટ આની નીચે આવવો જોઈએ, થોડો ક્રોસ રાખી લો અને નાઇટ્રોજનની એક્ઝેક્ટ નીચે અહીંયા ગોઠવી દો CH2 અને એને જોડી દો CH2 સાથે. તો એક ચક્રીય રચના ઉપર બનાવી, બીજી ચક્રીય રચના નીચે બનાવી. ચલો એ જ પ્રમાણે આની પણ બંધન બતાવી શકીએ. ઓક્સિજનની સાથે જોડાશે C ડબલ બોન્ડો, તો C ડબલ બોન્ડોને અહીંયા લઈ જાઓ. પછી જાય છે CH2 ને અહીંયા લાવો. ત્યાર પછી નાઇટ્રોજન સાથે બંધ બનાવી દો. તો એ પ્રમાણે બંધારણ આપી શકીએ. અહીંયા ઓક્સિજન C ડબલ બોન્ડ O, પછી અહીંયા થોડીક ક્રોસ કરીને લઈ લો CH2 અને એની સાથે જોડી દો અહીંયા નાઇટ્રોજન. એ જ પ્રમાણે અહીંયા પણ C ડબલ બોન્ડ O, CH2 અને અહીંયા નાઇટ્રોજન. અને આવું એક આખું સંકીર્ણ સંયોજન બનાવે છે જે તમે જોઈ શકો છો. એક કિલેટ સંકીર્ણ જ છે જેના ઉપર વીજભાર શું બતાવી શકું છું, +or-n, કારણ કે હવે મેટલ મૂકેલી છે, અહીંયા ધાતુ આયન મૂક્યો નથી મેં એટલા માટે. આવું જે સંકીર્ણ છે એમાં તમે જોઈ શકો છો, જુઓ એક ચક્રીય રચના અહીંયા, બીજી ચક્રીય રચના અહીંયા, ત્રીજી ચક્રીય રચના અહીંયા બની, ચોથી ચક્રીય રચના અહીંયા, પાંચમી ચક્રીય રચના અહીંયા અને એક ચક્રીય રચના વચ્ચે છે. તો ચક્રોની સંખ્યા વધતી જાય. તો આ સંકીર્ણની સ્ટેબિલિટી મેક્સિમમ છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ રીતના આપણી પાસે અલગ અલગ ક્વેશ્ચન આપેલા હતા લિગેન્ડ વિશેના. લિગેન્ડનો ટોપિક આખો આ રીતે કવર થાય છે કે લિગેન્ડ એટલે શું, લિગેન્ડનું વર્ગીકરણ સમજાવો. તો લિગેન્ડ એટલે એવો કોઈ પણ ઋણાયન અથવા તટસ્થ અણુ કે જે પોતાની પાસે રહેલા વધારાના ઇલેક્ટ્રોન યુગ્મન મધ્યસ્થી આયનને દાન કરીને તેની સાથે એક અથવા વધુ સંરક્ષક બંધ બનાવી શકતો હોય. પછી લિગેન્ડના પ્રકાર જોયા. તો લિગેન્ડના પ્રકારમાં એક દંતીય લિગેન્ડ, બહુદંતીય લિગેન્ડ, એમ્બિડન્ટ લિગેન્ડ અને કિલેટિંગ લિગેન્ડ. એક દંતીય લિગેન્ડ જેમાં એક સંરક્ષણ નિર્દેશ આવેલો હોય. એના 3 પ્રકાર, ધન આયન, ઋણ આયન અને તટસ્થ. ધન આયનમાં નાઇટ્રોસોનિયમ, નાઇટ્રોનિયમ અને હાઇડ્રેઝિનિયમ જેનો વીજભાર +1. તટસ્થની અંદર બધાનો વીજભાર 0, NH3, H2O, CO, NO, પિરિડીન, ફોસ્ફીન એવા પ્રકારના. ઋણ આયન એક દંતીય લિગેન્ડ જેમાં મોટાભાગનો વીજભાર -1, પેરોક્સાઇડ, પેરોક્સો, ઓક્સો, નાઇટ્રાઇડો, સલ્ફાઇડોનો જ વીજભાર -2, -3 થાય છે. દ્વિદંતીય લિગેન્ડમાં 2 સંરક્ષણ નિર્દેશ આવેલા હોય. એના પણ 2 પ્રકાર, ઋણાયન દ્વિદંતીય, તટસ્થ દ્વિદંતીય. જેમાં ઋણાયન દ્વિદંતીયમાં મોટા ભાગનાનો વીજભાર -2, ખાલી ગ્લાયસિનોટોનો એકલો -1 વીજભાર છે. તટસ્થમાં EN, PN 2 આવી શકે છે. અને એક હાઇડ્રેઝિન NH2. ત્રિદંતીય લિગેન્ડ જેમાં 3 સંરક્ષણ નિર્દેશ આવેલા હોય. તેની અંદર ઋણાયનમાં ફોસ્ફેટો લિગેન્ડ લઈ લો, બોરેટો લિગેન્ડ લઈ લો, આર્સેનિટો લિગેન્ડ લઈ લો, એવા પ્રકારના. અને તટસ્થ લિગેન્ડ હોય તો પ્રોપીન 1, 2, 3 ટ્રાયમાઇન PT N તરીકે દર્શાવે. અને ચતુર્દંતીય લિગેન્ડ જે બહુદંતીય લિગેન્ડમાં બતાવે, ષડદંતીય લિગેન્ડ જે બહુદંતીય લિગેન્ડમાં છે, EDTA લિગેન્ડ જેને આપણે નામ આપેલું છે, જેમાં EDTA પરથી પ્રશ્ન ખાસ પૂછાતો હોય. ષડદંતીય લિગેન્ડ વિશે ટૂંકમાં સમજાવો. તો ષડદંતીય લિગેન્ડ કોને શકાય, તો જે લિગેન્ડમાં 6 સંરક્ષણ નિર્દેશ આવેલા અથવા 6 ઇલેક્ટ્રોન દાતા પરમાણુ આવેલા. એનું ઉદાહરણ આપી દો, ઋણાયન ષડદંતીય લિગેન્ડ EDTAનું આખું નામ લખો, EDTAનું બંધારણ બતાવો, EDTમાં સંરક્ષણ નિર્દેશ બતાવો, કયા સંરક્ષણ નિર્દેશ છે. અને ત્યાર પછી જે 2 પ્રકાર આવ્યા, એમ્બિડન્ટ લિગેન્ડ જેમાં એક કરતાં વધુ ઇલેક્ટ્રોન દાતા જુદા જુદા પરમાણુ હોય એને એમ્બિડન્ટ લિગેન્ડ કહેવામાં આવતા હોય છે. અને છેલ્લે તો કિલેટિંગ લિગેન્ડ કોને કહી શકાય, તો જે બહુદંતીય લિગેન્ડ મધ્યસ્થી ધાતુ આયન સાથે જોડાઈને ચક્રીય બંધારણ બનાવી શકતો હોય, ચક્રીય સંકીર્ણ સંયોજન બનાવતું હોય, તેવા લિગેન્ડને કિલેટિંગ લિગેન્ડ કહેવાય. અને બનતા સંકીર્ણ સંયોજનને કિલેટ સંકીર્ણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. બરાબર. તો આ રીતનો આપણો જે ક્વેશ્ચન હતો એ લિગેન્ડ એટલે શું, લિગેન્ડનું વર્ગીકરણ. ત્યાર પછી હવે આપણો જે ટોપિક છે લિગેન્ડ વિશે, તો લિગેન્ડની પ્રબળતા ઉપર ટોપિક સમજીશું. લિગેન્ડની પ્રબળતાના આધારે પણ આપણે સંકીર્ણ સંયોજનની સ્થિરતા કઈ રીતે આપી શકાય એને સમજીએ. અત્યારે સંકીર્ણની સ્થિરતા શેના આધારે હતી, લિગેન્ડના પ્રકાર ઉપરથી. સાદો લિગેન્ડ જોડાયેલો છે, એકદંતીય લિગેન્ડ જોડાયેલો છે તો એની સ્થિરતા ઓછી, કિલેટિંગ લિગેન્ડ જોડાયેલો તો સ્થિરતા વધારે. પણ હવે માની લો કે લિગેન્ડ તમને એક જ પ્રકારના દર્શાવેલા હોય, એક દંતીય લિગેન્ડ જ અલગ અલગ આપેલા અને પૂછે કે આમાં એક જગ્યાએ NH3 જોડેલા છે, એક જગ્યાએ H2O જોડેલા, એક જગ્યાએ કાર્બોનિલ 6 જોડેલા છે અને પૂછે કે આમાંથી સંકીર્ણની સ્થિરતા કઈ વધારે, તો એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરને સમજવું પડશે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંકીર્ણની સ્થિરતા વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી લિગેન્ડનો ટોપિક આખો પરફેક્ટલી બધા લિગેન્ડના નામ, વીજભાર સાથે તૈયારી રાખજો. ઠીક છે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.